નમસ્કાર દોસ્તો. ધોરણ 10 ગુજરાતી વિષયમાં આજનો આપણો ટૉપિક છે ચેપ્ટર નંબર 19 કાવ્ય છે. કાવ્યનું નામ છે એક બપોરે. ઉર્મી કાવ્ય એનો સાહિત્ય પ્રકાર છે અને રાવજી પટેલ તેના કવિ છે. હવે શીર્ષકને સમજીએ કે એક બપોરે. એક બપોરે એટલે કવિ બપોરનું વર્ણન કરે છે અને એક બપોરે જે ઘટના બની છે તે ઘટનાનો ઉલ્લેખ એ આપણી સમક્ષ કરે છે. રાવજી પટેલ વિશે વાત કરીએ તો એ ગુજરાતના ખેડા જિલ્લાના ડાકોર પાસે વલ્લભપુરા નામનું ગામ છે. ત્યાંના એક ખેડૂત પુત્ર છે અને તેમણે પોતાના જીવન દરમિયાન જે સંઘર્ષ કર્યો એ સંઘર્ષને કાવ્યમાં અને સાહિત્યમાં આલેખ્યું છે. એટલે એવું કહી શકાય કે એમનું સાહિત્ય એટલે આત્મકથનાત્મક સાહિત્ય પણ કહી શકાય. પોતાને થયેલું ક્ષયરોગ જે પોતાની નવલકથા અશ્રુગરમાં રજૂ કરે છે. તો અશ્રુગર નવલકથા એ પોતાની જ આત્મકથા હોય એવું આપણને અહેસાસ થાય છે. પોતે જે સંઘર્ષ કરેલા છે એ સંઘર્ષને તેઓ પોતાના સાહિત્યમાં એ ઉદ્ઘાટિત કરે છે અને આપણી સમક્ષ મૂકે છે. એક બપોરે કાવ્ય ઉર્મી કાવ્ય છે. ઉર્મી કાવ્ય એટલે કવિની ઉર્મિઓને વાચા આપતું કાવ્ય છે. અહીંયા રાવજી છોટાલાલ પટેલનો કાવ્ય સંગ્રહ બીજો પણ છે, એક અંગત કાવ્ય સંગ્રહ છે અને 29 વર્ષની વયે 1939થી લઈને 1968 29 વર્ષની વયે એ ટીબીના કારણે એ જમાનામાં ક્ષયરોગ એટલે મહારોગ એવું કહી શકાય કે એ લગભગ નાબૂદ નથી થતો અને પછી માણસને લઈને જ જાય એમ એ અર્થમાં. તો એવા રોગના એ ભોગ બનેલા છે અને તેમના ઉર્મી કાવ્યો, ગીતો અને દીર્ઘ કાવ્યોમાં અનેક રંગદર્શી ભાવછટાઓનું ચોટદાર વર્ણન છે, અસરકારક વર્ણન આપણને જોવા મળે છે. હવે મિત્રો આપણે જોઈએ કે અશ્રુગર નામની નવલકથા અને જંજા નામની બે નવલકથાઓ એમણે આપેલી છે. અશ્રુગર નવલકથામાં અશ્રુઓનું જ ઘર છે. આ શબ્દ જ આપણને કહી દે છે. અશ્રુઓ એટલે બસ સતત ઘરમાં સંઘર્ષ, સમસ્યાઓ, ગરીબાઈ, એટલે આ બધું રોવાનું જ ચાલે છે. જંજા એટલે તોફાન, મૂકને જંજા એમ કે આપણે, તો એ બધી સમસ્યાઓ એટલે એમનું જીવન ટોટલ એવું કહી શકાય કે સંઘર્ષમય રહ્યું. અને એ પ્રમાણે એ કવિ પોતાની સંઘર્ષશીલતાને આપણી સમક્ષ મૂકતા ગયા અને એ રીતે આજે પણ શબ્દદેહ એ ગુજરાતી સાહિત્યમાં એ અમર થઈ ગયા છે. વૃત્તિ અને વાર્તા નામનો એક એમનો વાર્તા સંગ્રહ પણ આપેલો છે. કૃષિ કવિ તરીકેની રાવજી પટેલની પ્રતિભાને દ્રઢ બનાવતી આ તેમની જાણીતી રચના છે એક બપોરે. કૃષિ કવિ ખેડૂત પુત્ર હોવાના કારણે કૃષિનો અભ્યાસ અને અનુભવ તેમને છે. કટાવ અને મનહર જેવા મિશ્ર છંદમાં અને બોલચાલની લઢણમાં રચાયેલી આ રચનામાં, બોલચાલની લઢણમાં જ છે, સંવાદ ચાલતો એવું લાગે, અને એ લઢણમાં આ કાવ્યની રચના કરેલી છે. ખેડૂતની એક વેદનાશીલ બપોરનું આલેખન છે. આ ખાસ યાદ રાખીશું. ખેડૂતની એક વેદનાશીલ બપોર. બપોર થઈ ગઈ છે, જીવનનું મધ્યાહન પણ છે. કવિ અહીંયા પ્રતિકાત્મક રજૂઆત પણ કરે છે કે જીવનનું મધ્યાહન છે, હવે સાંજ પડવાની વાર નથી. સારસી એ પ્રિયતમા કે પત્નીનું પ્રતીક છે. કવિ અહીંયા કહે છે કે મારા ખેતરના શેઢેથી લ્યા ઉડી ગઈ સારસી. ત્યારે આપણને એવું થાય કે એમના ખેતરના શેઢે સારસી બેઠી હશે. આ સીધો અર્થ આપણને એ મળે છે અને એ સારસી ઉડી ગઈ છે. તો અહીંયા એક જીવનમાં કવિના જીવનની એક સારસી એ પ્રિયતમા કે પ્રેયસી કે પત્ની કોઈ પણ હોઈ શકે, એ ઉડી ગઈ છે એટલે એનો એક અભાવ કવિને એ સાલે છે. અને આ રીતે કવિ રજૂઆત કરે છે કે પ્રતિકાત્મક રીતે પ્રતીકો એ સાહિત્યમાં કોઈકની જગ્યાએ એ દૃષ્ટાંત રૂપે પણ આવતા હોય છે, રૂપક રૂપે પણ આવતા હોય છે અને એ રીતે સાથે સાથે એ જીવનનું પણ પ્રતીક બને છે. કાવ્યમાં વપરાયેલા બધા જ શબ્દો
ખેડૂત જીવન સાથે જોડાયેલા છે અને ખેડૂતની પરિસ્થિતિ કેવી હોય છે તેનું દર્શન પણ કરાવે છે આપણને. કાવ્યનાયકના મનમાં એક એવી વેદના છે જેના કારણે એની આસપાસના કોઈ કાર્યમાં કે વસ્તુમાં રસ નથી રહ્યો. એટલા બધા પીડિત છે અને એ પીડાના કારણે જીવનનો રસકસ જાણે જીવનમાંથી ઉડી ગયો છે તેવો અહેસાસ એ કવિને થઈ રહ્યો છે. એટલા માટે કવિ એ અહીંયા બસ બપોરના સમયે પડી રહેવાની જ વાત કરે છે. ટીબીના રોગને કારણે મૃત્યુને નજીક આવતું જોવાના કારણે પણ આ ભાવ વ્યક્ત થયો હોય કે હવે મૃત્યુ નજીક છે અને નિશ્ચિત છે. નજીક અને નિશ્ચિત એટલે ખબર પડી ગઈ છે. તો એ વેદનાને પછી કેવી રીતે વ્યક્ત કરવું તેની વાત અહીંયા રજૂ કરેલી છે. છાશ, રોટલો, તમાકુ, તાપણી, મહુડો આ બધું જ રસથી છલકાતું જગત છે. જમવાની વાત હોય કે આસપાસના વાતાવરણની વાત હોય જેને માણી લેવાનું છે એમાં અને રસાળ છે, માણવા યોગ્ય છે, છતાં પણ એવું કહી શકાય કે જેમાં કાવ્યનાયકને હવે કોઈ રસ નથી રહ્યો. તો કેમ કે આંતરિક વેદનાઓ વધી ગઈ છે. બપોર પણ જીવનના મધ્યાહનનું જ પ્રતીક છે. જીવનરૂપી મધ્યાહન થઈ ગયું છે અને એ રીતે આપણે એવું કહી શકીએ કે જીવન પૂરું થવાની તૈયારી પર છે. વસ્તુ જગતના આવા નિરૂપણથી કવિએ કાવ્યને વધારે આસ્વાદ્ય બનાવ્યું છે, માણવા યોગ્ય બનાવ્યું છે. તો કાવ્યની શરૂઆત કરીએ. કવિ કહે છે કે મારા ખેતરને શેડેથી લ્યા ઉડી ગઈ સારસી, માં ઢોચકીમાં છાસ પાછી રેડી દે, રોટલાને બાંધી દે, આ ચલમની તમાકુમાં કસ નથી, ઠારી દે આ તાપણીમાં ભારવેલું અગ્નિ, મને મહુડીની છાઈ તળે પડી રહેવા દે. ભલે આખું આ ભરેલી જાય, ગળા સમૂહ ઘાસ મૂકી જાય, અલે એ બળદને હવે જોતરીશ નહીં, મારા ખેતરને શેડેથી. તો અહીંયા આપણને જોવા મળે છે એક ટૂંકું કાવ્ય. ઉર્મી કાવ્ય પણ એકદમ નાનું ઉર્મી કાવ્ય. એમાં એની કવિની જે ઉર્મિઓ છે એ ઉર્મિઓનો આસ્વાદ આપણે મેળવવાનો છે કે માતાને સંબોધીને કહે છે કે મારા ખેતરને શેડેથી લ્યા. મા પણ છે અને બીજા લોકો પણ છે. એ મિત્ર પણ હોઈ શકે, નજીકના કોઈ પણ હોઈ શકે. તો લ્યા શબ્દ અલ્યા એ એમ એ અર્થમાં છે. લ્યા ઉડી ગઈ સારસી, મારા જીવનરૂપી ખેતરની વાત પણ લઈ લેવાય અને પ્રિયતમા રૂપી સારસી એટલે બે પ્રતીકો અહીંયા આપણને મળે છે. એક ખેતરનો શેઢો અને જીવનનો શેઢો. અને સારસી એક પક્ષી પણ છે અને એક આ બાજુ પત્ની કે પ્રિયતમા પણ છે. એટલે જીવન નીરસ બની ગયું છે. પોતાનાનો અભાવ અહીંયા એ ઉર્મિ દ્વારા વ્યક્ત થયો છે. એટલે પોતાની માતાને કહે છે બીજું જીવનનું રસકસ કેમ ઉડી ગયું છે, બીમાર છે એટલે. અને એ અર્થમાં માં ઢોચકીમાં છાશ પાછી રેડી દે. માટીનું વાસણ કે દોણી, ઢોચકી, છાશ રાખવાનું પાત્ર જેને કે આપણે કહીએ છીએ કે દોણી શબ્દ એટલે એના માટે કહેવત છે કે છાશ લેવા જવું ને દોણી સંતાડવી. એટલે કંઈ માગવા જઈએ ને પછી આપણે એ સંતાડતા રહીએ તો માગવાનું કોઈ સફળતા મળે નહીં. તો એ અર્થમાં છે અહીંયા. તો દોણીમાં છાશ પાછી રેડી દેવાનું કે એટલે છાશ પીવી નથી કે ખાવું નથી. રોટલાને બાંધી દેવાની વાત કરે છે. આ ચલમની તમાકુમાં કસ નથી. ખરેખર તમાકુનો કસ તો જે તે નશાયુક્ત વ્યક્તિ, તમાકુનો નશાયુક્ત વ્યક્તિ હોય એને ઘણો થતો હોય છે. એટલે એ તમાકુ ન મળે તો તલપાપડ થઈ જાય. એની જગ્યાએ અહીંયા તો તમાકુમાં પણ કસ નથી, કેમ કે જીવન કસ નથી તો તમાકુમાં કેવી રીતે રહેશે. એટલે એ કવિ એ રીતે વર્ણન કરે છે. ઠારી દે આ તાપણીમાં ભારવેલું અગ્નિ. અને તમાકુને જે ચલમમાં ભરીને અહીંયા આ રીતે ફૂંક મારતા હોય છે લોકો, બરાબર, અને એ રીતે બનાવતા હોય છે. તો આ તમાકુની ચલમ આ રીતે આવે. .
અહીંયા તમાકુ નાખવામાં આવે, અહીંયા અંદર અંગારાને ગરમ કરવામાં આવે, પછી અહીંયાથી ફૂંકવામાં આવે, ખેંચવામાં આવે અહીંયા, બરાબર. એ રીતે ચલમ હોય છે. અને આમ પકડીને અને ફૂંક મારે ને આ બાજુથી આમતું મોડું કાઢે, બરાબર. એ રીતે એ વર્ણન હોય છે. તો ચલમની તમાકુમાં પણ કસ રહ્યો નથી, કેમ કે જીવનમાં કસરસ રહ્યું નથી. ઠારી દે તાપણીમાં ભારવેલો અગ્નિ, કે ચૂલામાં અગ્નિ ઉપર રાખને વાળી રાખવાની અને એ અગ્નિને જાળવી રાખવાનો, એ અર્થમાં છે ભારવેલો અગ્નિ. એટલે અગ્નિ અંદર સળગતું રહે, બહારથી ઉપર રાખ ઢાંકેલી હોય એ રીતે, એટલે ગમે ત્યારે કામ લાગે એ પદ્ધતિને ભારવેલ અગ્નિ કહેવામાં આવે છે. તો આ અગ્નિને પણ હવે ઠારી દે, હવે કોઈ જરૂર નથી. મને મહુડીની છાઈ તળે પડી રહેવા દે. મહુડાનું જે વૃક્ષ છે એ પણ એક નશાનું પ્રતીક છે, કે એને જીવનની પરિસ્થિતિનો એવું નશો ચડી ગયો છે, માત્ર પડી રહેવાનો નશો, કોઈ કાર્ય ન કરવાનો નશો કવિને અહીંયા લાગ્યો છે. કશું જ કામ નથી કરવું. અને એ કહે છે કે ક્યાં સુધી પડી રહેવું છે, કે ભલે આખું આભ રેલી જાય, ગળા સમૂહ ઘાસ ઊંઘી જાય, સમૂહ એટલે જેટલું, ત્યાં સુધી બસ, એટલે માત્ર હવે પડી રહેવું છે, મૃત્યુ આવી જાય ત્યાં સુધી કશું જ કામ કરવું નથી, તેવી ઈચ્છા કવિ વ્યક્ત કરે છે. અને એ બીજાને સંબોધીને કહે છે કે બળદને હવે જોતરીશ નહીં, કેમ કે હવે કામ કરવાનું નથી, અને મારા ખેતરના ને શેઢેથી લ્યા ઉડી ગઈ સારસી. એટલે કવિએ એક વેદના ભર્યા ઉર્મી યુક્ત શબ્દોમાં, જેને કહી શકાય વેદના સભર કવિતા આપણી સમક્ષ રજૂ કરી છે, કે સંઘર્ષ, સમસ્યા, દુઃખ, પીડા, વ્યથા આ બધું શું હોય છે, કેવું હોય છે, અને એનો અહેસાસ એ આ કાવ્યને વાંચતા, સમજતા, એનું ભાવન કરતાં આપણને થાય છે. અને જેથી કરીને કવિ એવું કહ્યું છે કે ખરેખર કોઈક અભાવ હોય, જીવન કષ્ટમય બની ગયું હોય, ત્યારે બીજા કોઈ રસમાં આપણને કોઈ ઈચ્છા હોતી નથી, અને એ જીવન આપણે કહીએ છીએ નિરસ બની જાય છે. એટલે કવિએ અહીંયા સરસ એવી વાત કરેલી છે કે મારા ખેતરના શેઢેથી. તો કાવ્ય અહીંયા પૂરું થાય છે. સ્વાધ્યાયના પ્રશ્નો, શબ્દાર્થ, ટિપ્પણી જે તે બધું તમારે તમારી નોટબુકમાં લખી દેવાનું, તૈયાર પણ કરી દેવાનું રહેશે. અને આશા છે કે પૂરેપૂરું કાવ્ય તમને સારી રીતે સમજાઈ ગયું હશે. આભાર.